અમર એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે પણ 50 માર્ક્સથી નાપાસ થાય છે. પરીક્ષાને પાસ કરવા માટે 50% માર્ક્સ જરૂરી છે. તો પરીક્ષાના મહત્તમ ગુણ કેટલા હશે? ઓકે, આ 50% છે અહીંયા, બરાબર ને? એક આ તમે હટાવી દેજો, બરાબર ને? એક ફૂલ પ્રિન્ટિંગ વિશે 50% છે. ઓકે, તો મીન્સ હવે અહીંયા ધ્યાન આપો કે એ 50% લાવે ને, ભાઈ અહીંયા સમજો, તો એ પાસ થાય. તો આ બાજુ આપણે જે 30% વાળો છે ક્યારે પાસ થાય? 30% લાવ્યો હોય, જો ઉપર બીજા 50 ગુણ આવી ગયા હોય તો એના તો શું થઈ જાય? પાસ. તો મીન્સ આ 50% ને આપણે બ્રેક કરીએ તો આ કેટલું થાય ભાઈ? 30% ને આ કેટલું થાય? 20%. તો 30 કટ થઈ જાય તો 50 છે કેટલાની વેલ્યુ છે ભાઈ? 20 ની વેલ્યુ. તો કોઈ પણ મહત્તમ પરીક્ષા કુલ કેટલી હોય? પૂરેપૂરી કેટલી હોય? 100. તો આપણે કેટલાની વેલ્યુ શોધવાની છે? 100 ની. તો 20 પંચા 100. તો પેપર કુલ કેટલા ગુણનું હશે ભાઈ? 250 ગુણનું પેપર હશે. ઓકે,